વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 1 ધોરણ 10 ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણ વિશે શીખીશું. રાસાયણિક પ્રક્રિયા એટલે શું અને એ પ્રક્રિયાને અંતે એનું સમીકરણ કેવી રીતે બનાવવું એના વિશેની આપણે આજે સમજ લઈશું. હવે આપણે જોઈએ તો સામાન્ય રીતે કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે રોજબરોજના વ્યવહારની અંદર ચાલતી હોય છે. હું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે ઉનાળાની અંદર તમે દૂધને ગરમ કરીને મૂકો છો, પણ ઘણી વખત દૂધ ફાટી જાય છે અને દહીં બની જાય છે, બરોબર. બીજી એક પ્રક્રિયા એવી છે કે દ્રાક્ષને એમને મૂકી રાખી અને એનું અથાવણ કરી દ્રાક્ષાસુ બનાવવામાં આવે છે, કે જે ઘણી વખત આપણે પીવામાં પણ ઉપયોગમાં લઈએ છીએ, દ્રાક્ષનું અથાવણ. ત્રીજી પ્રક્રિયા એવી છે કે લોખંડના તવા હોય કે તપેલા હોય, એ તપેલાને ખીલાને ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા મૂકી દઈએ તો શું થાય તમને ખબર છે? કોઈ પણ લોખંડની ખીલી એ ભેજવાળા વાતાવરણમાં મૂકી દઈએ જો એની પર શું થશે? કાટ લાગશે. શું થશે? કાટ લાગશે. તો આ કટાવાની જે ક્રિયા છે એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. આપણે ખોરાક ખાઈએ છીએ અને આપણે ખોરાક ખાધા પછી એક ખોરાક આપણા શરીરની અંદર પાચન તંત્રમાં જાય છે, એનું પાચન થાય છે, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. શાના દ્વારા પાચન થાય છે? તો કે આપણા જઠરમાં રહેલું મંદ HCl, મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકના પાચન કાર્યમાં તેમજ કેટલાક અંતઃસ્ત્રાવો, બરાબર, ઉત્સેચકો જે આપણા પાચન ક્રિયાની અંદર મદદ કરે છે, એટલે ખોરાકનું પચાવ, એટલે આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકનું પાચન થવું. ત્રીજી, આપણે ઘણી વખત શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ. શ્વાસ લઈએ છીએ, શ્વાસ બહાર કાઢીએ છીએ. તમને ખબર છે ઘણી પ્રક્રિયાઓ એવી છે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, ઘણી પ્રક્રિયાઓ છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તો આ બધી પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા છે. અત્યારે તમને એવી ખબર હશે કે ઘણી વખત તમે પડીકા લાવો છો ને, તો પડીકાની અંદર વેફરની અંદર વાયુ ઉમેરવામાં આવે છે, અને એ વાયુ શાના કારણે ઉમેરવામાં આવે છે? તો કે છે એને એન્ટી એસિડ, એટલે એ વાયુ જે છે એ પ્રિઝર્વેટિવ્સ છે, એટલે કે જે અંદર રહેલી જે વેફરો છે એ વેફરોને લાંબા સમય સુધી સારી રાખે છે. નહીં તો વેફર મોરી થઈ જાય, બગડી જાય, ખારી થઈ જાય અથવા તો મોરું થઈ જાય. જેમ સામાન્ય રીતે કોપરાનું છીણ હોય, બહુ લાંબા સમય સુધી રહે તો એનો સ્વાદ બદલાઈ જાય છે. તો આવી રીતે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોતા જઈએ છીએ. તમે પાણી ગરમ કરો છો ને, પાણી તપેલીની અંદર, તો એ તપેલીની અંદર પાણી ગરમ કરો છો ત્યારે પણ એ જે સ્ટીલની તપેલી છે એ એલ્યુમિનિયમ કહેવાય. એ એલ્યુમિનિયમ અને ઓક્સિજનની હાજરીમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે ગરમી આપે છે ત્યારે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ પણ બને છે. તો આવી જ રાસાયણિક પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો અહીંયા